આપ સૌને મારા સાદર પ્રણામ। આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું વૈશાખ માસના સુદ પક્ષમાં આવતી મોહિની એકાદશી વિશે, જેમાં તેનું મુહૂર્ત, પૂજા અને આ એકાદશીનું ધાર્મિક મહત્ત્વ જાણીશું। હિન્દુ ધર્મશાસ્ત્રમાં શરીર અને મનને સંતુલિત કરવા માટે વ્રત અને ઉપવાસના નિયમ બનાવ્યા છે, જેમાં સૌથી વધુ મહત્ત્વ 11નું છે, જે માસમાં 2 વાર આવે છે, શુક્લ એકાદશી અને કૃષ્ણ એકાદશી। વૈશાખ મહિનામાં એકાદશી ઉપવાસનું વિશેષ મહત્ત્વ છે। આ એકાદશી કરવાથી યશ કીર્તિમાં વધારો થાય છે, સુખ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, મોક્ષના માર્ગ ખુલે છે, સહસ્ત્ર ગૌદાન કરવાનું પુણ્ય મળે છે અને તીર્થોની યાત્રાનું ફળ પ્રાપ્ત થાય છે। આ 11ના ઉપવાસથી મોહના બંધન નાશ પામે છે, માટે તેને મોહિની એકાદશી કહેવાય છે। આ વખતે વૈશાખ સુદ એકાદશી ક્યારે છે તે જાણી લઈએ, જે તારીખ 27 એપ્રિલ 2026ને સોમવારે છે। તેના પારણા તારીખ 28 એપ્રિલ 2026ને મંગળવારે 6 થી 8:30ની વચ્ચે કરી લેવા। હવે મોહિની એકાદશી વ્રતનું મહત્ત્વ જોઈએ। ધાર્મિક માન્યતા અનુસાર સમુદ્ર મંથન બાદ જ્યારે દેવ અને દાનવોમાં અમૃતથી ભરેલો કળશ મેળવવા માટે વિવાદ થઈ રહ્યો હતો, ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની નામની સ્ત્રીનું રૂપ ધારણ કરી લીધું હતું। મોહિની રૂપમાં ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી લીધા હતા અને તેમની પાસેથી અમૃતથી ભરેલો કળશ લઈને દેવતાઓને સોંપી દીધો હતો, જેને ગ્રહણ કરીને તમામ દેવતાઓ અમર થઈ ગયા હતા। તે દિવસ વૈશાખ સુદ એકાદશીનો હતો। કહેવાય છે કે ત્યારથી જ વૈશાખ સુદ પક્ષની એકાદશીને મોહિની એકાદશી કહેવામાં આવે છે। મોહિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિની ચિંતાઓ દૂર થાય છે, મોહ માયાનો પ્રભાવ ઓછો થાય છે, ઈશ્વરની કૃપાનો અનુભવ થવા લાગે છે, પાપનો પ્રભાવ ઓછો થઈ જાય છે, મન શુદ્ધ થઈ જાય છે, વ્યક્તિ દરેક પ્રકારની દુર્ઘટનાઓથી સુરક્ષિત રહે છે, સાધકને સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેનાથી મનુષ્યના અનેક જન્મોના પાપો નષ્ટ થઈ જાય છે। આજે શ્રી હરિ સાથે મા લક્ષ્મી અને શ્રી રામની પણ પૂજા કરવામાં આવે છે। હવે આપણે પૂજા કઈ રીતે કરીશું તે જોઈ લઈએ। તો આ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ પ્રથમ સૂર્યને અર્ધ્ય આપો, ત્યારબાદ ભગવાન રામની આરાધના કરો, તેમને પીળા ફૂલ, ફળ, પંચામૃત અને તુલસી દળ અર્પિત કરો। ત્યારબાદ ભગવાન શ્રીરામનું ધ્યાન કરો અને રામ રક્ષા સ્તોત્ર અથવા ઓમ રામ રામાય નમઃ મંત્રનો જાપ કરો। આમ કર્યા બાદ સમસ્યાઓના સમાધાન માટે ભગવાનને પ્રાર્થના કરો। ત્યારબાદ ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ અથવા લડ્ડુ ગોપાલજીની પૂજા કરો। જો તમે મૂર્તિની પૂજા કરતા હોવ તો મૂર્તિને ગંગાજળથી સ્નાન કરી પવિત્ર કરો। જો ફોટાની પૂજા કરો છો તો તેને સરસ રીતે સાફ કરી લો। ત્યારબાદ ભગવાનને પીળા વસ્ત્રો પહેરાવો, પીળા ચંદ્રનું તિલક કરો, ખૂબ સુંદર શણગાર કરો, દેશી ઘીનો દીવો પ્રગટાવો, ભગવાન સામે વ્રતનો સંકલ્પ લો અને ભગવાનને પંચામૃત તથા તુલસી દળ અર્પણ કરો, ફળ અર્પણ કરો, ધૂપ દીપ કરો, આરતી કરો, પ્રસાદ ધરાવો અને પોતે પણ પંચામૃત તથા પ્રસાદ ગ્રહણ કરો। ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અવશ્ય કરો તથા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો। પૂજા આરતી કર્યા બાદ પૂજા દરમિયાન કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ભગવાનની માફી અવશ્ય માંગી લો। બીજા દિવસે ગરીબો અને બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપીને ઉપવાસ તોડવો, એટલે કે પારણા કરવા। આ ઉપરાંત બીજા ઉપાયો પણ આજે કરીશું, જેથી પ્રભુની કૃપા દ્રષ્ટિ આપણા પર સદાય રહે। આજે પીપળે પાણી રેડો,
તુલસી માતા સમક્ષ દીવો પ્રગટાવો, ગાયને ઘાસચારો ખવડાવો, કીડિયારું પૂરો. અત્યારે ખૂબ જ ગરમી પડી રહી છે, માટે વટે માર્ગુઓ માટે પરબ મંડાવો. પશુ પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરો. જરૂરિયાતમંદ લોકોને છત્રી, જૂતા, ચંપલ, પાણીનું માટલું વગેરે દાન કરો. જો ઉપવાસ નથી કરી શકતા તો શક્તિ તેટલી ભક્તિ કરવી. ઉપવાસ ન થાય તો આજે આખો દિવસ મન ઈશ્વર સ્મરણમાં લગાવવું અને બની શકે તેટલા વધુ ઘરમાં રહીને શ્રી હરિ અને શ્રી રામના મંત્ર જાપ કરતા રહેવા, જેનાથી પણ ઉપવાસ તુલ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આજે ક્રોધ બિલકુલ કરવો નહીં, ખોટું બોલવું નહીં કે કોઈની નિંદા પણ કરવી નહીં. તામસિક ભોજન લેવું નહીં. સવારે મોડે સુધી સૂઈ રહેવું નહીં. આમ આપણે આ વિડીયોમાં એકાદશીનું મુહૂર્ત, કોની પૂજા કરવી, પૂજા કઈ રીતે કરવી, દાન શું કરવું, ધાર્મિક દૃષ્ટિએ એકાદશીનું મહત્ત્વ વગેરે માહિતી જોઈ. આશા રાખું છું કે આ તમામ માહિતી આપ સૌને મદદરૂપ થશે. આગળના વિડીયોમાં આપણે મોહિની એકાદશીની વ્રત કથા કરીશું. મને સાંભળનાર સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ તેવી પ્રભુના ચરણોમાં પ્રાર્થના.